ભરૂચ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવા રોડ પર આવેલા ઓરેન્જ સિટી નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા ભરેલા બોલેરો કેમ્પર ગાડી સાથે બે ઈસમોને ઝડપી પાડી ₹5.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની સીમમાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે। તે તરફથી એક બોલેરો કેમ્પર ગાડીમાં લોખંડના સળિયા ટુકડા ભરી બે ઈસમો અંકલેશ્વર તરફ આવનારા હોવાની માહિતી એ ડિવિઝન પોલીસને મળી હતી। જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલા ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી ને તે દરમિયાન ગાડી આવતા પોલીસે તેને અટકાવી કેમ્પરના ડાલમાં તપાસ કરતા તેમાંથી જૂના લોખંડના સળિયાના 990 કિલો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાડીમાં સવાર બે ઈસમો પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 39,000થી વધુનો ભંગારનો જથ્થો અને 2 ફોન ગાડી મળી કુલ ₹5.49 લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના સિકર ખાતે રહેતો કમલ ગોપાલ લાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્રગીરીને ઝડપી પાડ્યો હતો। તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।